નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવ્યા છીએ ભુજ અને હાલ 2 દિવસમાં એટલે કે આજ 27 તારીખ છે અને 2 તારીખના હોળી છે. તો હોળીમાં અહીંયા આપણે આવ્યા છીએ ભુજ ને ભુજમાં કેવી તૈયારી ને કેવી અહીંયા કને માર્કેટમાં આપણે માણસો અને જે વસ્તુઓ ચાલી રહી છે તે વિશે આપણે જાણીશું. હાલ આપણે ભુજ સિટીમાં છીએ અને બંને બાજુ આપણને ભીડ બજાર અને બજારની અંદર મળતી દરેક વસ્તુ અને હાલ હોળી છે તો હોળીના કેવી અહીંયા ખરીદી કરવા લોકો આવે છે અને શું શું હોળીના મળી રહી છે. અહીંયા મીઠાઈની દુકાન જોઈ શકો તમે, મીઠાઈ મળી રહી છે. આ બાજુ કપડાની દુકાનો છે અને હોળીના આપણે જે રંગ ને કલર અને અલગ અલગ જે હોળીમાં જે યુઝ કરીએ આપણે તે વસ્તુ અહીંયા શું શું મળી રહી છે તે પણ જોઈશું. તો અહીંયા સામે તમે જોઈ શકો છો કલરનો સ્ટોક પડ્યો છે અને પિચકારીઓ ઘણી બધી આઈટમો છોકરાઓ માટે મળી રહી છે અહીંયા કને. અહીંયા પણ આગળ પણ દુકાન છે. તો ઘણી એવી દુકાનો અહીંયા આવેલ છે જ્યાં તમને કલરનો અને પિચકારીનો સ્ટોક ઘણો જોવા મળશે અને લઈ શકો છો અહીંયાથી. તો મિત્રો આજે 27 તારીખ અને 27 તારીખના બપોરના 2 વાગ્યાનો સમય છે લગભગ. અને હવે આપણે અહીંયા માર્કેટમાં ફરી રહ્યા છીએ ત્યારે આપણે ભુજની આજે માર્કેટ અને બજારમાં કેવી ભીડ તે આપણે જોઈશું. બપોરનો સમય છે એટલે માણસો થોડાક ઓછા દેખાશે કારણ કે થોડી ઘણી હવે ગરમી પણ ચાલુ થઈ ગઈ છે. છતાંય આપણે માર્કેટ તો જોઈ લઈએ અને કેવો માહોલ છે ભુજનો. તો પહેલાં આપણે ભીડ બજારના પણ ઘણા વિડીયો મૂક્યા છે આપણે. તો આજે આપણે અંદરની માર્કેટ જોઈશું ભુજની. તો અહીંયાથી આપણે જઈશું અંદર. તો આ મેન બજાર છે વાણિયાવાડ. તો બધી હોલસેલ ને રિટેલની અહીંયા દુકાનો આવેલ છે. તો બહુ ખૂબ સરસ એવા કપડાં અને દરેક આઈટમો જે આપણા આખા ભુજ જિલ્લામાં જે રહેતા લોકો અહીં આવી અને પોતાની ખરીદી કરતા હોય છે. ગામે ગામથી લોકો આવે છે અહીંયા ભુજમાં અને દરેક પ્રકારના કપડાં અને બીજી પણ ગમે એ ખરીદી અહીંયા કરી શકે એક સાથે. તો આપણું ભુજ અને અહીંયા લગભગ વાણિયાવાડમાં વધારે પડતી કપડાની દુકાનો છે. બાકી તો બધી અહીંયા શેરડી રસ. અને હવે આપણે દુકાનો જોતાં જોતાં અને મેન બજારમાંથી બસ સ્ટેશન બાજુ નીકળીશું. અહીંયા કને આ જૂનો આ જે બાંધકામ જોઈ શકો છો તમે રાજાશાહી વખતનું. અહીંયા મસાલા પણ મળી રહ્યા છે. તો મસાલા પણ અહીંયા બહુ વધારે આપણે જે હાલશું આગળ ત્યાં પણ આપણે દેખાડશું. આ જે દુકાનો છે તે બધી તમે જોઈ શકો છો કપડાની છે. નાના મોટા બાળકો, મોટા જેન્ટ્સના, લેડીઝના અને જ્વેલરી બધું અહીંયા દુકાનો કમ્પ્લીટ જ્યાં તમે શોપિંગ કરી શકો. હાલ તો ઘણા એવા મોલ થઈ ગયા જે મોલમાં પણ તમે જઈને શોપિંગ કરી શકો. પરંતુ અહીંયા બજારમાં તો કંઈક અલગ જ જેને ફરવા ગમવાનો શોખ હોય તે ફરી ગમીને અલગ અલગ જગ્યાએ દુકાનો બધાનો જોઈ અને ભાવતાલ કરીને અહીંયા લઈ શકે છે. ટ્રાફિક બપોરના સમય થોડીક ઓછી છે. તો ભાઈ ભુજમાં ગલીઓમાં શેરીઓમાં બજારમાં હાલવું હોય તો બહુ મુશ્કેલ છે કારણ કે માણસો તો માણસો ઠીક વાત છે પરંતુ બાઇકવાળા સ્કૂટીવાળા તે પણ આપણને આગળ પાછળથી આવ્યા જ કરે છે. જરાક તો તમે
જરાક જ ભૂલ કરો તો ગાડી આડી જાય, તો બહુ સાચવીને હાલવાનું. તો હવે આપણે જે બસ સ્ટેશનની બાજુમાં વિસ્તાર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ, જ્યાં બકાલા માર્કેટ છે અને દુકાનો પણ ઘણી છે અને મસાલા અને દરેક પ્રકારની આઈટમો જશે તે પણ આપણે જોઈશું. અહીંયા કપડાની દુકાન, હવે અહીંયાથી આપણે આ જે ચોકડી છે ત્યાં આપણે સબ્જી મંડળી બકાલા માર્કેટ જોઈ શકો છો. અહીંયા બધું તાજું ફ્રેશ દરરોજ બકાલું મળતું હોય છે. મીઠાઈઓ, ખજૂર, અહીંયા મસાલો પણ જોઈ શકો છો. સેન્ટર છે અહીંયા બસ સ્ટેશનની બાજુમાં. કપડાં તો દરેક જગ્યાએ અલગ અલગ મળતા જ હોય છે અને સામે પણ આ લાઈન છે તે આખી બકાલા માર્કેટ છે અને આ બાજુ પણ મસાલાનો સ્ટોક તમે જોઈ શકો છો. બધા પીસેલ મસાલા છે. તો હાલ આપણે બકાલા માર્કેટમાં છીએ અને આગળ ન્યૂ બસ સ્ટેશન રોડ છે અને અહીંયા કને જો સકટી ટીન ને બધી બકાલું બધું મળી રહે છે, પણ ભાવતાલ તરફ તો અહીંયા કને ટાઈમ ને ભીડ બહુ છે, કારણ કે બકાલાનો તો સ્ટોક અને અહીંયા કને ગાડીનું જે હોર્ન અને ટ્રાફિક તમે જોઈ શકો છો. એકદમ ટ્રાફિક અહીંયા કને હાલવાનો માર્ગ ન મળે એટલે અહીંયા માર્કેટ છે. આ છે માર્કેટ. દેશી લસણ 100 રૂપિયાનું 1.5 કિલો. વાહ ભાઈ વાહ. આ આખી માર્કેટ છે તે બકાલા માર્કેટ છે, શાક માર્કેટ, અને લગભગ 60 સુધી બધા જે છે આ ધંધાથી કમ્પ્લીટ માલ વેચાઈ જાય, કારણ કે માણસો પબ્લિક જ એટલી હોય. મોસંબી, સકટેટી, અનારસ, અને અહીંયા આપણે ન્યૂ બસ સ્ટેશન રોડ તેની બાજુમાં રિક્ષા, જો તમને ક્યાં જવું હોય તો રિક્ષા અને ટેક્સી અહીંયાથી મળી રહેશે. અહીંયા લોકલમાં તમે અંદર ક્યાં ખબર ન હોય ને અંદર જવું હોય જો તો રિક્ષા પાડીને તમને અંદર જ્યાં જવું હોય લોકેશન ત્યાં તમને પહોંચાડી દેશે. અને હાલ તો ગરમી છે એટલે શેરડીને રસ બહુ વધારે અહીંયા કને ચાલુ છે. અને થોડાક આવતા જ હવે આપણે બસ સ્ટેશન અહીંયા ભુજનું શરૂ થાય છે અહીંયાથી. અને અહીંયા જે આ બસ સ્ટેશનની આગળ જે દુકાનો છે તેના બધા નાસ્તાની દાબેલી અને અલગ અલગ બધો નાસ્તો અહીંયા તમને મળી રહેશે. ભેલપુરી, દહીંપુરી, ખમણ, ઢોકળા વગેરે આ બધી નાસ્તાની દુકાનો છે. અહીં જોઈ શકો છો ગરમ દાબેલી, ભેલ, દહીંપુરી, ભાજી કોણ. અને આગળ જે આપણે એક દરવાજો જોયો આપણે પાછળ ત્યાં બસ સ્ટેશન હોય ને, હવે મેઇન દરવાજો અહીંયા કને છે. અહીંયાથી આપણે બસ સ્ટેશનમાં જવું હોય તો અહીંયાથી જવાય. કોઈ ગાડી પાર્કિંગ કરવી તો અંદર સુવિધા છે. આ છે સામે બસ સ્ટેશન. આની અંદર જો ગાડી અહીંયાથી આવી રહી છે તો ગાડીની પાર્કિંગની પણ સુવિધા છે. અને અંદર તમને બસ સ્ટેશનમાં પણ બસ દ્વારા ક્યાંય જવું હોય તો અંદર જઈ અહીંયાથી બહાર નીકળવાનો, આ બાજુ અંદર લઈ જવાની ગાડી પાર્કિંગમાં. ને બસ સ્ટેશનમાં હાલ જઈએ આપણે. એકદમ ઠંડક ભર્યું હવામાન છે અહીંયા કને બસ સ્ટેશનમાં. ડબલ રોટીવાલા ભાઈ માંડવી ડબલ રોટીવાલા. તો હવે ઘણી બધી દુકાનો અહીંયા શરૂ થઈ ગઈ છે
જે વખતે આપણે આવ્યા હતા ત્યારે અમુક દુકાનો હજી સારું નથી થઈ. હવે લગભગ કમ્પ્લીટ એને કહેવાય કે બહુ જોવાની મજા આવે. દરેક વસ્તુ પણ આપણે અંદર બસ સ્ટેશનમાં મળી રહે. એ માટે કપડાની પણ દુકાનો જોઈ શકો તમે. અહીંયા કને મોબાઈલ એસેસરીઝ, મોટી મોટી દુકાનો મોબાઈલ એસેસરીઝની. અને બહાર જાઓ તો અહીંયાથી થેલો કદાચ ઘરે ભૂલી ગયા હો તો અહીંયા થેલા પણ મળી રહેશે. બાળકો માટે રમકડા. ને સામે પણ અહીંયા મીઠાઈની દુકાનો પણ ઘણી આવેલ છે. હાલ લીપ અહીંયા ચાલુ છે. આ બાજુ જલારામ સમોસા ચાટ. અહીંયા કને આ મીઠાઈની દુકાન છે, જ્યાં દરેક પ્રકારની મીઠાઈઓ અહીંયા મળી રહેશે. મોબાઈલ એસેસરીઝ, મોબાઈલની દુકાન બહુ વધારે છે અહીંયા કને, કારણ કે આ જમાનો જ મોબાઈલનો છે. અને કટલેરીની આઇટમો પણ અહીંયા જોવા મળશે તમને. અને હવે આપણે જે વેઇટિંગ રૂમ છે ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ બસ સ્ટેશનમાં. અને આ બાજુ મુસાફરો માટે ટિકિટ અને પાસની અહીંયા કાઉન્ટર છે, ઓફિસ કાર્યાલય. અને આ પૂછપરછનું કાર્યાલય. અને સામે આપણે પ્લેટફોર્મ આવેલું છે બધા. અહીંયા વેટિંગમાં જે માણસો બેઠા છે બધા. દરેક પ્લેટફોર્મની આગળ ટીવી રાખેલ છે. ટીવીમાં તમે તેનો સમયપત્રક ને બધું ક્યારે બસ આવશે અને ક્યાં જશે તે પણ તમે અહીંયાથી જોઈ શકો છો. તો બહુ સુંદર અને સ્વચ્છ ભુજનું બસ સ્ટેશન. અને આ બધા અહીંયા કને પ્લેટફોર્મમાં એસટી ઊભી છે, જોઈ શકો છો. અને અહીંયા જલારામ કેન્ટીન જમવાની પણ અહીંયા હોટલ છે, ત્યાં પણ તમે જમી શકો છો. અને નાસ્તાની તો ઘણી એવી દુકાનો છે અહીંયા કને. બધા વેટિંગમાં માણસો અહીંયા કને સામે ટીવી છે, ટીવી સ્ક્રીનમાં આપણે ક્યારે બસ આવશે ને ક્યાં જશે તેનો બધો સમયપત્રક અહીંયા આપણે જોવા મળે. અહીંયા પણ આખો ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા બધી એલઈડી ટીવીમાં આપણે જોઈ શકીએ એવી ખૂબ સરસ એવી સુવિધા આપવામાં આવી છે ભુજ બસ સ્ટેશનમાં. અને અહીંયાનો જે સ્ટ્રક્ચર છે ઉપરનો બહુ સરસ, એટલે ઠંડક ભર્યો અહીંયા વાતાવરણ નીચે. તો હવે આપણે પાછળ જે બસ સ્ટેશન બધું જોઈએ. અને અહીંયા લિફ્ટમાં પણ હવે આવ્યા છીએ તો જોઈ લઈએ, કારણ કે ઘણા માણસો આપણી કચ્છની પબ્લિક જે ખાસ કરીને આવે છે તો ઉપર પણ હજી દુકાનો કેટલી ચાલુ થઈને નથી તે જાણી શકે. તો અહીંયાથી લિફ્ટમાં આપણે ચડશું. તો આપણે લીપ ઉપર ચડી ગયા છીએ અને ઉપર હવે જોઈશું કે બીજી માળે બીજા મંજિલે આપણે કેટલા દુકાનો શરૂ થયા છે ને શું છે પોઝિશન અહીંનું. થોડુંક અંધારું છે અહીંયા કને. તો આ બીજો માળ છે. અને અહીંયા કને દુકાનો હજી લગભગ શરૂ નથી થયું, કારણ કે હજી પહેલાં અંદરનો જે ફ્લોર છે ત્યાં જ દુકાનો ઘણું છે. ઘણો ટાઈમ લાગશે, કારણ કે હજી આ બીજો માળ અને ઉપર ત્રીજો માળ પણ છે. તો ત્યાં હજી ધંધાર્થીઓ આવશે અને દરેક રૂમ જે પોતાના ધંધાને લીધે ભાડશે ત્યારે બધે કમ્પ્લીટ ચાલુ થઈ જશે. તો હવે ઉપર ખાસ દુકાનો ચાલુ નથી, તો હવે આપણે જઈશું નીચે. હાલ આપણે લિફ્ટ દ્વારા નીચે જઈ રહ્યા છીએ. પગથિયાવાળી લિફ્ટ છે. હા, તો ઘણા માણસ છે હજી અહીંયા કને જોતા જોતા ઊભા હોય છે. બીક લાગે છે ઉપર ચડવા માટે, પગથિયામાં પગ ના આવી જાય. તો હવે આપણે બસ સ્ટેશન જોઈ લીધું છે અને હવે આપણે બહાર જઈશું અને ફરી બીજો કોઈ લોકેશન જોઈ અને નવો વિડીયો બનાવશું.